આજે 7 ઓક્ટોબર 2024 સોમવારનો દિવસ છે। હું શ્રી રામચરિતમાનસની ચર્ચા આગળ કરું છું। ત્યારબાદ રાવણ એ પોતાના રથ ઉપર સવાર થયો અને તે પોતાના રથ ઉપર સવાર થઈને નીકળી પડ્યો અને તેની સાથે રાક્ષસોની સેના પણ નીકળી પડી। પણ જે રાવણ એ જીવોના દ્રોહોમાં રત છે, જે મોહના વશ થઈ ગયો છે, જે પ્રભુ શ્રી રામચંદ્રજીની વિમુખ થઈ ગયો છે, તેને શું સ્વપ્નમાં પણ શાંતિ, શકુન અને સુખ પ્રાપ્ત થઈ શકે તેમ છે। અને ત્યારબાદ રાક્ષસોની સેના, ચતુરંગીની સેના એ નીકળી છે। આ ચતુરંગીની સેનામાં અનેક પ્રકારની ધ્વજા છે, પતાકા છે, હાથીના ઝુંડ નીકળી પડ્યા છે, જાણે વર્ષા ઋતુના વાદળ હોય। અને બધા વીર એ પોતાના પૌરુષના વખાણ કરી રહ્યા છે અને બધા વીર એ યુદ્ધ કરવા માટે તૈયાર થઈને નીકળી પડ્યા છે અને બધા વીર નીકળી પડ્યા છે। અને રાવણે ત્યારબાદ બધા રાક્ષસ યોદ્ધાઓને તેમ કહ્યું, હે યોદ્ધાઓ, તમે રીંછ અને વાનરોનો સંહાર કરો, હું 2 રાજકુમારોનો સંહાર કરીશ। આમ કરીને રાવણે પોતાના રાક્ષસ યોદ્ધાઓને આગળ કર્યા અને ત્યારબાદ વાનરોની સેના પણ યુદ્ધ કરવા માટે નીકળી પડી। અને વાનરો મહાકાય છે, વિશાળ છે, નીડર છે। વાનરોના હથિયાર એ નખ, દાંત, પર્વત અને વૃક્ષ છે। અને વાનરો પ્રભુ શ્રી રામચંદ્રજીની જય હો તેમ બોલીને તે ધ્વનિ કરી રહ્યા છે અને બીજી બાજુ રાક્ષસો પણ રાવણની દોહાઈ આપી રહ્યા છે। અને વાનરો એ રાવણ રૂપી હાથીને પરાસ્ત કરનાર સિંહ રૂપી પ્રભુ શ્રી રામચંદ્રજીના ગુણગાન ગાઈ રહ્યા છે। અને આવી રીતે વાનરો અને રાક્ષસો વચ્ચે લડાઈ શરૂ થઈ ગઈ અને વાનરો એ પ્રબળ હતા, તેમણે રાક્ષસોનો સંહાર કરવાનો શરૂ કરી દીધો અને રાક્ષસો એ હારવા લાગ્યા, રાક્ષસોનો સંહાર થવા લાગ્યો। અને ત્યારબાદ રાવણે જ્યારે જોયું કે રાક્ષસોનો સંહાર થઈ રહ્યો છે, ત્યારે રાવણે પોતાની 20 ભુજાઓમાં 10 ધનુષ્ય ધારણ કર્યા અને તે તેમ બોલ્યો કે પાછાઓ તેમ બોલીને તે પોતે આગળ નીકળ્યો અને આગળ ચાલ્યો। અને ત્યારબાદ રાવણ પોતાનો રથ તેને ઉભો રાખ્યો અને તે ઉભો રહ્યો અને રાવણને જોઈને વાનરોની સેનાએ પર્વતો અને વૃક્ષોને ઊંચા કરીને રાવણ તરફ ફેંક્યા। રાવણના શરીરને અડીને બધા પર્વતો અને વૃક્ષ એ તૂટી ગયા। રાવણને કશું જ થયું નહીં, રાવણ એ હલ્યો જ નહીં, તે રથ પર ઉભો રહ્યો અને અચલ થઈને તે ઉભો રહ્યો। અને ત્યારબાદ રાવણને ક્રોધ આવ્યો અને ત્યારબાદ રાવણ ક્રોધિત થઈને દોડ્યો અને ત્યારબાદ રાવણે ચારે તરફ જેટલા પણ વાનરો હતા તેમને પકડી લીધા અને તેમને મસાડવા લાગ્યો। અને જ્યારે રાવણ એ રથ ઉપર સવાર હતો ત્યારે વિભીષણજી એ પ્રભુ શ્રી રામચંદ્રજીને પૂછે છે કે હે પ્રભુ શ્રી રામચંદ્રજી, રાવણ તો પવનને સમાન તેજ હોય તેવો રથ ચલાવી રહ્યો છે। હે પ્રભુ શ્રી રામચંદ્રજી, તમે તો તમારી જોડે કવચ પણ નથી, તમારી જોડે રથ પણ નથી અને તમારી જોડે જૂતા પણ નથી, આ રાવણને કેવી રીતે જીતી શકાશે? તેવું વિભીષણજીએ પ્રભુ શ્રી રામચંદ્રજીને પૂછ્યું। તે સમયે પ્રભુ શ્રી રામચંદ્રજીએ કહ્યું કે હે વિભીષણ, હે સખા, જે રથથી વિજય પ્રાપ્ત થાય છે તે રથ તો બીજો જ છે। જે રથથી વિજય પ્રાપ્ત થાય છે તે રથના શૌર્ય અને ધૈર્ય એ પૈડા છે। બળ, વિવેક, પરોપકાર અને દમ એ આ રથના ઘોડા છે। દયા અને ક્ષમા આ ઘોડાઓને પકડનાર દોરી છે અને ઈશ્વરનું ભજન એ ઉત્તમ સારથી છે। વૈરાગ્ય એ ઢાળ છે અને શ્રેષ્ઠ વિજ્ઞાન એ કઠિન ધનુષ્ય છે અને બુદ્ધિ એ પ્રચંડ શક્તિ છે। શ્રી ગુરુનું ભજન એ અભેદ્ય કવચ છે અને સત્ય અને સદાચાર એ ધ્વજા અને પતાકા છે। અને અચલ અને નિર્મલ મન એ તર્કસ છે અને શમ, યમ અને નિયમ એ બધા બાણ છે। જે આ રથ સિવાય વિજયનો બીજો કોઈ ઉપાય નથી। એ સખા, જે પણ વ્યક્તિ જોડે આવો ધર્મય રથ હોય છે તે કોઈ પણ શત્રુને જીતી શકે તેમ છે। જે પણ વ્યક્તિ જોડે આવો દ્રઢ રથ હોય છે તે આ સંસારમાં જન્મ મૃત્યુ સમાન દુર્જય શત્રુને પણ જીતી શકે તેમ છે, અર્થાત રાવણને પણ જીતી શકાય તેમ છે। આ સાંભળીને ભીષણજીએ પ્રભુ શ્રી રામચંદ્રજીના ચરણોની વંદના કરી અને કહ્યું કે હે પ્રભુ શ્રી રામચંદ્રજી, તમે આ બહાને મને સારો ઉપદેશ આપ્યો। અને ત્યારબાદ રાવણ એ વાનરોને પકડીને મથાળવા લાગ્યો અને વાનરો એ રાવણથી ભાગીને દૂર જવા લાગ્યા અને વાનરો એ હનુમાન, હે અંગદ, અમે બચાવો, અમે રક્ષા કરો એમ બોલીને તે ભાગવા લાગ્યા અને વાનરો ભાગી રહ્યા છે। અને જ્યારે રાવણે જોયું કે વાનરો અને રીંછની સેના એ ભાગી રહી છે, ત્યારે રાવણે પોતાના 20 ભુજાઓમાં 10 ધનુષ્ય ધારણ કર્યા અને 10 ધનુષ્યમાં બાણોનું સંધાન એક સાથે કર્યું અને સમગ્ર આકાશને તેણે બાણોથી ભરી દીધું। અને વાનરો તે સમય વિચારવા લાગ્યા કે હવે કઈ જગ્યાએ જવું તો જવું કઈ જગ્યાએ,
અને ત્યારબાદ વાનરો એ પ્રભુ શ્રી રામચંદ્રજી અમારી રક્ષા કરો, હે દયાના સમુદ્ર પ્રભુ શ્રી રામચંદ્રજી અમારી રક્ષા કરો, હે શરણાગતની રક્ષા કરવાવાળા પ્રભુ શ્રી રામચંદ્રજી અમારી રક્ષા કરો, તેમ બોલવા લાગ્યા. અને ત્યારબાદ તે સમયે શ્રી લક્ષ્મણજી એ ઉભા થયા અને તેમણે પ્રભુ શ્રી રામચંદ્ર ચરણોની વંદના કરી અને કહ્યું કે હે પ્રભુ શ્રી રામચંદ્રજી, હું રાવણનો સામનો કરીશ. અને ત્યારબાદ શ્રી લક્ષ્મણજી રાવણનો સામનો કરવા માટે પહોંચી ગયા અને શ્રી લક્ષ્મણજી રાવણની સામે જઈને તેમ બોલ્યા કે હે દુષ્ટ, તું વાનરોને કેમ હેરાન કરે છે, વ્યાકુળ કરે છે, તું મારી સામે લડ. તે સમયે રાવણે શ્રી લક્ષ્મણજીને તેમ કહ્યું કે હે લક્ષ્મણ, મારા પુત્રના ઘાતક, હું તને શોધી રહ્યો હતો, આજે તારો સંહાર કરીને મારી છાતીને ઠંડી કરીશ. અને ત્યારબાદ રાવણે ક્રોધિત થઈને શ્રી લક્ષ્મણજી ઉપર અનેક પ્રકારના અસ્ત્રો ફેંક્યા, પરંતુ લક્ષ્મણજીએ બધા જ અસ્ત્ર શસ્ત્રોને કાપી નાખ્યા. રાવણે પોતાના બધા જ શસ્ત્રોનો પ્રયોગ કર્યો, પરંતુ શ્રી લક્ષ્મણજીએ બધા જ શસ્ત્રોને કાપી નાખ્યા. અને તે સમયે રાવણે જે શક્તિ બ્રહ્માજીએ તેને આપી હતી તે શક્તિ રાવણે શ્રી લક્ષ્મણજી તરફ છોડી અને જેવી શક્તિ શ્રી લક્ષ્મણજીને અડી, તરત જ શ્રી લક્ષ્મણજી વ્યાકુળ થઈને પૃથ્વી પર પડી ગયા. અને પૃથ્વી પર વ્યાકુળ થઈને પડી ગયા તેની પહેલા શ્રી લક્ષ્મણજીએ પણ રાવણ ઉપર હુમલો કર્યો હતો. રાવણ ઉપર શ્રી લક્ષ્મણજીએ રાવણના દરેક માથામાં 10 બાણ માર્યા હતા. અને આ બાણ એ રાવણના માથામાંથી તેવી રીતે નીકળી ગયા જેવી રીતે પર્વતના શિખરમાંથી સાપ નીકળી જાય છે. અને ત્યારબાદ લક્ષ્મણે રાવણના હૃદયમાં પણ 100 બાણ માર્યા હતા. અને ત્યારબાદ રાવણ એ આ બાણના હુમલાથી મૂર્છિત થઈને પૃથ્વી પર પડી ગયો હતો, તેને કોઈ હોશ રહ્યો ન હતો. અને જ્યારે રાવણ એ મૂર્છિત થઈને ઉભો થયો ત્યારબાદ તેને બ્રહ્માજીની આપેલી શક્તિનો શ્રી લક્ષ્મણજી પર ઉપયોગ કર્યો હતો. અને શ્રી લક્ષ્મણજી વ્યાકુળ થઈ ઉઠ્યા અને આ બ્રહ્માજીની શક્તિનો પ્રયોગ થવાથી તે ધરતી પર પડી ગયા. ત્યારબાદ રાવણ એ શ્રી લક્ષ્મણજીને ઉપાડવાનો પ્રયત્ન કરે છે, પરંતુ તે ઉપાડી શકતો નથી, કારણ કે જે શ્રી લક્ષ્મણજી એ સ્વયં શેષનાગના અવતાર છે, જે શેષનાગના મસ્તક ઉપર સમગ્ર બ્રહ્માંડ છે, તે શું શેષનાગને રાવણ ઉપાડી શકે તેમ છે?